રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારી શાસન ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે અને આ જે મુદ્દો છે જે ડિમોલેશન 27 લાખ રૂપિયાનું બિલ, પહેલાં તો રાજકોટના પત્રકાર, રાજકોટના ઇલેક્ટ્રિક મીડિયા અને રાજકોટનું પ્રિન્ટ મીડિયા, એક રાજકોટિયન તરીકે હું ગર્વ મહેસૂસ કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર કોઈ જાગૃતતા ક્યાંય હોય ચોથી જાગીરમાં તો કદાચ હું એવું માનું છું કે રાજકોટ શહેર પહેલા નંબર ઉપર હશે. આ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી આ ઇસ્યુ બહાર આવ્યો. એ બહાર આવ્યા પછી વિરોધ પક્ષ તરીકે અમે પણ એમાં રજૂઆતો કરી અને એ બિલ રોકવામાં આવી. પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે પહેલું બિલ 27 લાખ રૂપિયાનું જે ખાણીપીણીનું બિલ છે, ચાનું છે, નાસ્તાનું છે, એ બિલ કમિશનર શ્રી પાસેથી ઓકે થઈને સ્ટેન્ડિંગ કમિટીમાં જતું હોય તો કમિશનર શ્રીને એમાં કંઈ દેખાણું નહીં એટલે એમને સ્ટેન્ડિંગમાં મૂકી દીધું. પણ રાજકોટનું મીડિયા જાગૃત હતું એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એ બિલ રોકવાની ફરજ પડી. બીજું બિલ જે હમણાં જ સમાચાર આવ્યા 12 લાખ રૂપિયાનું મીડિયાના માધ્યમથી સમાચાર આવ્યા કે 12 લાખ રૂપિયાનું બિલ પાણીનું પણ મૂક્યું. તો આપના માધ્યમથી હું કહેવા માગું છું કે ભ્રષ્ટાચારી શાસન ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે. કર્મચારીઓએ ક્યાંય એમાં ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું સ્પષ્ટ તરીકે માનું છું કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી લોકોની રહેમ દ્રષ્ટિએ જ આ ભ્રષ્ટાચાર થતો હોય. બાકી રાજકીય વ્યક્તિ કોઈ પણ મજબૂત હોય અને લોકોનો પરસેવાનો ટેક્સનો પૈસો વેડફવા ન દેતો હોય તો એ કર્મચારીની હિંમત ન થાય આવા ખોટા બિલ મૂકવાની. બીજી જે આપને વાત કરું છું કે જ્યારે 100 વર્ષ કરતાં પણ વધારે લોકો ત્યાં રહેતા હતા અને એનું ડિમોલેશન આપણે રાજકોટ ડેવલપમેન્ટના હિસાબે કરતા હતા ત્યારે એમના આંસુ લૂછવાની જગ્યાએ આપણે ત્યાં ઉત્સવ મનાવતા હતા. એ વાત આજે એક માનવતા તરીકે અને રાજકોટિયન તરીકે, એક ગુજરાતી તરીકે આપણને નીચું જોવા જેવી બાબત છે. કારણ કે આપણે એમને આવાસ ફાળવવા જોઈએ. 100 વર્ષથી રહેતા હોય તો આપણે આવાસ નથી પાડવા, રાતોરાત ઘર વિહોણા લોકોને કર્યા છે. ત્યાંના દ્રશ્યો આપણે જોઈએ તો આજે પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય. ચોથી જાગીરના મિત્રો તમે પણ હતા ને હું પણ હતો વિરોધ પક્ષના નેતા તરીકે. એ દ્રશ્યો આજે પણ આપણને યાદ કરીએ તો આજે પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય. ત્યારે આ લોકોએ ત્યાં મેજબાની કરીને ભ્રષ્ટાચાર કરવાનું જે આદરું એની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે લોકો હશે, હું નથી જાણતો કોણે પીઠબળ આપ્યું હશે, પણ જે લોકો હશે ને ભગવાન પણ માફ નહીં કરે. આવો ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ. માનવતાની જે વાત છે એ માનવતા તમે ભૂલી ગયા છો. તમે તમારી જાતને સૌથી સર્વશ્રેષ્ઠ પૈસો ગણ્યો છે કે અહીંયાથી કઈ રીતે પૈસા આવે. તમે માનવતા ભૂલી ગયા છો. એના કરતાં તો એ લોકો સારા, તમે જેનું મકાન પાડવા ગયા હતા, તમે એમનું મકાન પાડતા હતા, એ લોકો રડતા હતા, છતાં પણ મહાનગરપાલિકાના કર્મચારીઓ હોય, ચાહે પોલીસ કર્મચારીઓ હોય કે ચાહે કોન્ટ્રાક્ટ આપણે જેમને આપ્યો હતો જેસીબી કે ટ્રેક્ટર કે ડમ્પરના ડ્રાઈવરોને, એ લોકોએ રડતા રડતા એમના ઘરનું પાણી પાયું છે. એ લોકોએ માનવતા જાળવી છે. તમે નિંબર તંત્ર માનવતા ભૂલી ગયા છો. આ વાત પણ આપણે આજે નીચું જોવા જેવી બાબત રાજકોટિયન તરીકે આપણને લાગે છે. રાજકોટ મહાનગરપાલિકા હોય કે ભારતીય જનતા પાર્ટી દિલ્હીથી લઈને રાજકોટ મહાનગરપાલિકા લગીન જ્યારે શાસન છે ત્યારે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે બંધારણ અને લોકશાહી ખતમ કરવાની વાત છે. ચાહે ચોથી જાગીર હોય, ચાહે વિરોધ પક્ષ હોય કે ચાહે કોઈ NGO હોય, જ્યારે સત્તાની સામે સચ્ચાઈ તરફ તમે બોલતા હો ત્યારે એ અવાજને દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. અને એ જ કામ રાજકોટ મહાનગરપાલિકામાં અમારા કોર્પોરેટરો જ્યારે સત્ય વાત લોકો સમક્ષ, મીડિયા સમક્ષ આવે એ વાત મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે એમનો અવાજ બંધ કરવા માટેનું ભારતીય જનતા પાર્ટીના તંત્ર દ્વારા કામ થઈ રહ્યું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.